પણ એ પેલા માં ભગવતીની જગદંબા જોગ માયાની 501 રૂપિયાની એક બે કેતા ફક્ત ને ફક્ત 16 ચૂંદડી વાળા ભક્તો આપના તરફથી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય અને કાર્યક્રમના દોરને વાલા આગળ વધારશું માટે જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય તો માત્ર ગુજરાત કરજો અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી ચૂંદડી એકત્ર કરી જાય જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય માં જગદંબા જોગ માયા ભગવતી ભેડિયા વાળી 9 લાખ લોબડિયાળી કરુણ કાટાડી ઈ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી માં ભગવતી મામડિયા ચારણની જેને ખોડિયાલ કહેવાય રાજપરાના રાજવારી જેને ગડગરાના ઘાટવારી તાતણિયાના ધરાવાડી જેને રોહિશાળાના ડહેડા વારી કહેવાય ઈ માં ભગવતી પુણ્યને પવિત્ર ચોકની અંદર પણ બાતવા માટે પધાર્યા હોય જે કઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય તો માત્ર ગુસ્વાદ કરજો અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવીને ચૂંદડી એકત્ર કરી જાય માત્ર ને માત્ર 501 રૂપિયાને ફક્ત 16 ચૂંદડી આવી જાય આપના તરફથી આ બધું 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય કારણ કે આ તો માં ભગવતી કહેવાય જગદંબા કહેવાય જોગમાયા પરાશક્તિ પરા અંબા કહેવાય મના નામ ઉપર મગાઈ નહીં પડે કાઈ પણ રકમ થવાની હોય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર આપની રકમ વાપરવાની હોય માટે વાલા ભક્તો ઝડપથી ગુજરાત કરી અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચૂંદડી એકત્ર કરી જાય જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય તો ફક્ત ગુજરાત કરજો રામા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચૂંદડી એકત્ર કરી જાય કારણ કે આ તો માં ભગવતી કહેવાય બ્રહ્માંડ ભાંડોદરી કહેવાય રાજ રાજેશ્વરી કહેવાય ગડધરાના ઘાટવારી કહેવાય તાતણિયાના ધરાવારી કહેવાય રોહિશાળાના ડહેડાવારી કહેવાય આ બધુંથી એકબીજા 200 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય આ બધુંથી બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય કારણ કે આ તો ઈ ભગવતી કહેવાય કે ફેકે તોય ફગે ખરો કદાચ વીર અર્જણરો બાણ પણ ખોડલ વાયણ ફગે નહીં પછી પલટી જાય બ્રહ્માંડ આ બધુંથી બીજા 200 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય 501 રૂપિયાની ફક્ત ને ફક્ત 16 ચૂંદડી વાલા ભક્તો આપના તરફથી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય અને કાર્યક્રમના દોરને આગળ વધારશું આ બધું બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય આ બધુંથી બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 101 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 200 રૂપિયા બીજા 100 રૂપિયા રામ ભરોસા ત્યારબાદ બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય એટલે માં ભગવતી જગદંબા કહેવાય જેને જોગ માયા કહેવાય ભાતગડ ભેડિયા વાળી કહેવાય 9 લાખ લોબડિયાળી કહેવાય આ બધું બીજા 100 રૂપિયા આપવામાં આવતા હોય આ બધુંથી બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય કારણ કે આ તો માં ભગવતી મામડિયા ચરણની ખોડિયાલ કહેવાય દિગડિયાના દકવારી કે માં ચાહે જગદંબા શક્તિ હોય તો ભલે રાજપરાની ખોડિયાલ હોય તો ચેતન કુમાર અંબાભાઈ તરફથી એમના તરફથી 500 રૂપિયા આપીને માં જગદંબા જોગમાયાની ચૂંદડી ઉઠાડવામાં આવતી હોય આ બધું બીજા 400 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 200 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય એટલે ઈ માં ભગવતી માં જગદંબા જોગમાયા ભગવતીએ કઈ કાપ્યો હોય પરમાર્થનું જ્યારે કાર્ય રોપાણું હોય વાલા ભક્તો તેની માલિકો મન મૂકીને રહી જાજો માં જગદંબા જોગમાયા બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી ગડધરાના ઘાટવારી જેને ખોડિયાલ કહેવાય એટલે જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય માત્ર ગુજરાત કરજો આ બધું બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાયાના દિવેલી માલિકો આપવામાં આવતા હોય કારણ કે આ તો ઈ માં ભગવતી કહેવાય બ્રહ્માંડ ભાંડોદરી કહેવાય રાજ રાજેશ્વરી કહેવાય દયા દીવાની કહેવાય કરુણતાનો જન્મ મહાસાગર કહેવાય પછી જન્મ દેવા વાળી જનેતા હોય તો ભલે અને કરણી માલિકો પૂજાતી કુળ દેવી હોય તો ભલે આ તો માં કહેવાય અને એવું અમારું કનહરા ધામનું મબર રામદેવ મંડળ પુણ્યને પવિત્ર ચોકની અંદર રમવા માટે પધાર્યો હોય જેને 12 બીજનો ધણી કહેવાય જેને નકનક નેજા ધારી કહેવાય જેને હિન્દુનો હિન્દુ અભિર કહેવાય એવા રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન કહેતા અમારું કનહરા ધામનું મબર રામદેવ મંડળ પુણ્યને પવિત્ર ચોકની અંદર રમવા માટે પધાર્યું હોય જે કોઈ વાલા ભક્તો ચૂંદડી ઉઠાડવાની હોય માત્ર ગુજરાત કરજો અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચૂંદડી એકત્ર કરી જાય એનાથી વિશેષ હાલ જે રામ મંડળ રમાયું અમારે પરસભાઈ ગોંડલિયાની ટીમ શૂટિંગની જહેમત ઉઠાવી રહી હોય હાલ જે રાઉન્ડર રમાયું હોય જય રામદેવ સાઉન્ડ ચેનલના માધ્યમ દ્વારા YouTube ની અંદર પણ વાલા ભક્તો લાઈવ રાઉન્ડર આપની હાડી શકતા હોય
એટલે જે કોઈ વાલા ભક્તો સુંડી ઓઢાડવાની હોય તો માત્ર ગુજરાત કરજો માં ભગવતી આપ્યો હોય જગદંબાએ કઈક આપ્યો હોય જોગમાએ કઈક આપ્યો હોય ચાહે મારી રાજપરાની ખોડિયાલ હોય તો ભલે પછી સાયલાનો સમંદર તોણો ઊંડો અને યતાગ માપે આવે ની તાગ ચરણામત કરી ગઈ ચામુંડા માં જગદંબા ચોટીલાની ચામુંડા કઈક આપ્યો હોય પછી મેલી મેલાન ભોગવે બાપ મેલી મેલાન ખાય અને જેની ભેરે મેલડી મારી દુખદડ દારી જાય અધ વસેન વેરાનમાં જેથી રેઠાન સરતા ઢોર ત્યાં કોઈનો જાલે કાના જ માને જ તારા મેલડી માં ભગવતી મેલડીએ કઈક આપ્યો હોય પછી તિલો મણ શક્તિ તણો નું ચારણ ચૂકી જાત કે જન્મી ન હોત જગતમાં મારી બડડે સોનલ વાત માં ભગવતી બડડાની સોનબાએ કઈક આપ્યો હોય ભગુડાની મોગલે કઈક આપ્યો હોય હે તો પછી ગઢ પાવાની કાળકાએ કઈક આપ્યો હોય કે ઘડિયાના ડાકવારી મારી ભગવતી શક્તિએ કઈક આપ્યો હોય તો જે કોઈ વાલા ભક્તો સ્ટુડિયો ઉઠાડવાની હોય માત્ર ગુજરાત કરજો 501 રૂપિયાની 16 ચુંદડી માં જગદંબાની આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય કાર્યક્રમના ધોરણ આગળ વધારશો માત્ર ને માત્ર 11 ચુંદડી બાકી હોય જે કોઈ વાલા ભક્તો સ્ટુડિયો ઉઠાડવાની હોય માત્ર ગુજરાત કરજો માં જગદંબા જોગમાની માત્ર ને માત્ર 11 ચુંદડી આપના તરફથી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય કાર્યક્રમના ધોરણ આગળ વધારશો એવી મારી ભગવતી બામડીયા ચરણ જન ખોડિયાલ કહેવાય રાજપરાના રાજવારી તાતણિયાના ધરાવાડી રોહિશાળાના ડહેડાવારી જેને કહેવાય કારણ કે આ તો ઈ માં જગદંબા કહેવાય પરાશક્તિ પરાંબાના નામ ઉપર મગાઈને પણ જે કાંઈ પણ રકમ થવાની હોય એક મંડળનો ખર્ચ કાઢતા પરમાર્થના કાર્યની અંદર આપની રકમ વાપરવાની હોય માટે વાલા ભક્તો જ્યાં મન પડે ત્યાં મોજ મૂકે અને વાલા ભક્તો વરહી જાજો એક પરમાર્થનું કાર્ય રોકવામાં આવ્યું હોય અને માં જગદંબા જોગ માયા જેને પેટે ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતે દમતે શકળ પરિતાપ માડી પોગ જગત સવ નમતી હતી ખમકાર કરતે ખોળ લઈના અને પથ્થર ગુણ ગાતા રહ્યા પણ મોલ હા હા અમતણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા મળી દિવસ ક્યાં જાતા રહ્યા આ બધુંથી બીજા 100 રૂપિયા માં જગદંબા જોગમાના દિવેલી મલિકો આપવામાં આવતા હોય કારણ કે આ તો માં કહેવાય મોતે માડું માંડ્યું ને જેથી જમ જડાફા ખાઈ અને ચિંતા છોરોની થાય અને કેમ વિહરીએ કાગડા તો ઈ માં ભગવતી કહેવાય ઓચિંતાના આવી પડે અને ઘટમાં ઊંડા ખા પછી નાભી માંથી નીકળે અને મુખે આવે માં આ તો ઈ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી કહેવાય હે આ તો ઉજડાઈ વળી સધુ પાપલ બુટ બલ્લડ બહુચરા અને ચોરાડ કુડમાં દેવ ચાપલ કાન હાવજ કર ધેરા સુણી સાદ યાવડ માતના રવિ ભાણ પણ થંભી ગયા અને બોલ હા હા તણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા મળી દિવસ ક્યાં જાતા રહ્યા જે કોઈ વાલા ભક્તો સ્ટુડિયો ઉઠાડવાની હોય તો માત્ર ને માત્ર ગુજરાત કરજો માત્ર 11 ચુંદડી બાકી છે 501 રૂપિયાની માત્ર 11 ચુંદડી આપના તરફથી આવી જાય ત્યારબાદ માં ભગવતીના ગુણગાન ગાય કાર્યક્રમના ધોરણે વાલા આગળ વધારશું કારણ કે આ તો માં ભગવતી કહેવાય છે જગદંબા કહેવાય જોગમાયા કહેવાય પરાશક્તિ પરાંબા કહેવાય આ તો રૂઠી દિયા દીકરા અને ત્રુઠી દિયા રાજા તો ઈ માં જગદંબા જોગમાયા કદાચ માં ભગવતીની અમી નજરો થાય હે આ તો ઈ બ્રહ્માંડ ભાંડોદરી રાજ રાજેશ્વરી ગડધરાના ઘાટવારી તાતળિયાના ધરાવાડી રોહિશાળાના ડહેડાવારી હે 9 લાખ લોબડિયાડી ભાતીગઢ ભેડિયા વાળી કહેવાય અને કદાચ માના નામ ઉપર 1 રૂપિયો વાપરો હોય તો 1 નો 11 વાર પાછું આપે કારણ કે કોઈથી કોઈનું ઋણ રાખ્યું નથી અને કોઈથી કોઈનું ઋણ રાખવાનું થતું નથી તો ઈ ભગવતી મામડિયા ચારણની ખોડિયાલ કહેવાય ઈ માં જગદંબા જોગમાયા કહેવાય પરાશક્તિ પરાંબા કહેવાય હે તો જે કોઈ વાલા ભક્તો ચુંદડી ઉઠાડવાની હોય માત્ર ને માત્ર ગુજરાત કરજો અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચુંદડી વાલા ભક્તો એકત્ર કરી જાય કારણ કે માં ભગવતી પધાર્યા હોય પુણ્યને પવિત્ર ચોક ની અંદર નાણું આવશે આવું ટાણું નહીં આવે આજ માં ભગવતી ભવાની જગદંબા જોગમાયા જેને કહેવાય ભાતીગઢ ભેડિયા વાળી કહેવાય 9 લાખ લોબડિયાડી કહેવાય કરુણ કાટાડી કહેવાય ઈ માં ભગવતી જગદંબા જોગમાયા મામડિયા ચારણની ખોડિયાલ આજ પુણ્યને પવિત્ર ચોક ની અંદર પડ બાંધવા માટે પધાર્યા હોય માં જગદંબા જોગમાયા ચોક પૂરવા માટે પધાર્યા હોય તો વાલા ભક્તો જે કોઈ વાલા ભક્તો ચુંદડી ઉઠાડવાની હોય માત્ર ગુજરાત કરજો મંડળના સભ્ય વાલા આપ સુધી આવી ચુંદડી એકત્ર કરી જાય કારણ કે આ તો માં ભગવતી કહેવાય કે જગદંબ ચારણ જીવણી પરજાર મન શુભો હતો અને થઈ સિંહણ બાકર શેખ ને હરધાર માં ચીરો હતો અને ઉધો પછાડીને પીર થાપો ઓકડ પરસા આપ્યા પણ બોલ હા હા તણા મળી દિવસ ક્યાં જાતા રહ્યા મળી દિવસ ક્યાં જાતા રહ્યા ઈ માં જગદંબા જોગમાયા ભગવતી ભેડિયા વાળી 9 લાખ લોબડિયાડી કરુણ કાટાડી જેને કહેવાય હે આ તો રોહિશાળાના ડહેડા વાળી કહેવાય રાજપરાના રાજવારી કહેવાય તાતણિયાના ધરાવાળી કહેવાય જે કોઈ વાલા ભક્તો એ ચુંદડી ઉઠાડવાની હોય સમયની પાબંદી હોય માટે ઝડપથી વાલા ભક્તો સ્વાગત કરજો મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચુંદડી એકત્ર કરી જાય જે કોઈ વાલા ભક્તો ચુંદડી ઉઠાડવાની હોય કારણ કે આ તો ભગવતી ભવાની ભેડિયા વાળી 9 લાખ લોબડિયાડી કરુણ કાટાડી કહેવાય એવું એક પરમાર્થનું કાર્ય રોપાણું હોય તરબદા પરિવારના આંગણે આવું અમારું કનેહરા ધામનો મબર રામદેવ રોંડળ કે જેને 12 બીજનો ધણી કહેવાય
જેને નકડંગ નેજા ધારે કહેવાય, જેને હિન્દુનો હિન્દુઓ પીર કહેવાય, કે જેને 52 પીરોનો પીર કહેવાય, એવા 12 બીજના ધણી નકડંગ નેજા ધારી હિન્દુના હિન્દુવા પીર રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન ત્યારે પુણ્ય અને પવિત્ર શોકની અંદર રમવા માટે પધાર્યું હોય વાલા ભક્તો. તો જે કોઈ વાલા ભક્તો સુનડી ઉઠાડવાની હોય વાલા ભક્તો ઝડપથી સમયની પાબંદી હોય માત્ર ગુજરાત કરજો. મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જાય. જે કોઈ વાલા ભક્તો ચૂંટણી ઉઠાડવાની હોય તો વાલા ભક્તો માત્ર ને માત્ર ગુજરાત કરજો. અમારા મંડળના સભ્ય વાલા આપ સુધી આવી અને ચૂંટણી એકત્ર કરી જાય. કારણ કે આ તો માં ભગવતી કહેવાય, જગદંબા કહેવાય, જોગમાયા કહેવાય, ભાદગડ ભેડિયા વાળી નબલાક લોબડીયાળી. અને કદાચ માના નામ ઉપર કદાચ 1 રૂપિયો વાપર્યો હોય તો 1 નો 11 વાર પાછું આપે. ઈ માં જગદંબા જોગમાયા માટે ચાલુ રાસ ગરબાની અંદર માં ભગવતીની ચૂંટણી વાલા ભક્તો પૂર્ણ કરી દેજો. ત્યારબાદ અહીંયા છૂટાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ વાલા ભક્તો ઘોર કરવી હોય તો છૂટા પણ તમને સ્ટેજ પાસેથી મળી રહેશે. માટે આયોજક પરિવારના બહેનોને વિનંતી કરીશ કે ઝડપથી માં ભગવતીના રાસ કરવા લેવા માટે ઝડપથી સ્ટેજ પર આવી જાય. આયોજક પરિવારના બહેનોને વિનંતી કરીશ કે રાસ કરવા લેવા માટે સ્ટેજ પર આવી જાય. અને ચાલુ રાસ ગરબાની અંદર પણ માં ભગવતીની ચૂંટણી આવકારે છે. ધન્યવાદ. ઊંડો ધરો કે આયનો અને મારી તાંદળીએ નો યાદ તારો તાર એ મારી રાજ પરે ભગવતી તો રૂર અરે રે એ મારી ખલક રે આખે તું ફોડિયા